નમસ્તે બાળમિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 1 જેના વિશે આપણે પ્રથમ વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે છે એ એક્ટિવિટી 4 and 5 આજે આપણે એક્ટિવિટી કરીશું. તો જોઈએ આપણે એક્ટિવિટી 4. કીધું છે કે જૂથમાં કામ કરવું. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરવાની છે. એટલે અહીં આપણને 2 નામ આપ્યા છે અને એમાં છે બીજી અન્ય. તમે તમારા મિત્ર અથવા તો અન્ય કોઈ બી નામ છે એ લખી શકો છો અને એ પ્રમાણે છે અહીં વિગત એની ભરવાની છે. પ્રેઝન્ટ અને એબસન્ટ એ પ્રમાણે તમારે અહીં કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો એમાં છે એ મેં બીજા 4 નામ છે એ મારી રીતે મેં લખ્યા છે. એમાં તમે તમારા મિત્રના નામ પણ લખી શકો છો આ રીતે અને એની વિગત છે એ પૂર્ણ કરવાની કોષ્ટકમાં. મેં નેહા, આલાપ, રોહન અને ઝલક એ રીતે 4 નામ ઉમેર્યા છે અને એ પ્રમાણે અહીં કોષ્ટકમાં એના વિગત પૂર્ણ કરી છે. એવી રીતે તમે પણ છે એ કરી શકો છો એ વિગત પૂર્ણ. આ રીતે 4 નામ તમે અન્ય ઉમેરી શકો છો. તો હવે આપણે છે એ પ્રમાણે આપણને કીધું છે કે એના વાક્ય છે બનાવવાના છે. તો અહીં આપણને નીચે આપ્યા છે વાક્યો, એ પ્રમાણે આપણે બનાવીશું. તો પહેલાં આપણને છે એ 3 એક્ઝામ્પલ આપેલા છે. તો જોઈએ. પ્રથમ આપ્યું છે કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. તો જોઈએ આપણે કે પ્રિયા છે એ ટ્યુઝડે, તો કે હા. ટ્યુઝડે છે એ એબસન્ટ છે, તો કે હા તે દિવસે છે એ એબસન્ટ છે. એટલે વાક્ય બનાવ્યું કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. સેકન્ડ, રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. રાજેશ અને પ્રિયા થર્સડે, તો એ બંને છે એ તે દિવસે કે છે એબસન્ટ. એબસન્ટ એટલે કે ગેરહાજર છે એ બંને નંબર. સેકન્ડ, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે, તો કે તે દિવસે શું છે હાજર છે. એવી રીતે આપણે જે 4 નામ ઉમેર્યા છે એના આપણે એ રીતે વાક્ય બનાવવાના છે. તો આપણે હવે વાક્ય બનાવીશું. પ્રિયા આપણને 3 આપ્યા છે. પછીનું આપણે જોઈએ ઝલક વોઝ એબસન્ટ ઓન મંડે. મેં મારી રીતે બનાવ્યા છે. તમે તમારે જે નામ ઉમેરશો એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના રહેશે. તો ઝલક વોઝ એબસન્ટ ઓન મંડે. તો ઝલક છે એ મંડે શું છે એબસન્ટ, તો કે હા. તો એ પ્રમાણે બનાવ્યું. ઝલક વોઝ એબસન્ટ ઓન મંડે. સેકન્ડ, તો ઓલ સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઓન સેટરડે. તો મેં છે સેટરડેની પહેલાં માહિતી જોઈ, ત્યાર પછી છે મેં વાક્ય બનાવ્યું કે ઓલ સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઓન સેટરડે, તો કે બધા વિદ્યાર્થી છે શનિવારે હાજર છે. પછી જોઈએ નેહા વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. નેહા વોઝ પ્રેઝન્ટ ટ્યુઝડે, તો કે તે દિવસે મેં પહેલાં જોયું કે નેહા છે એ મંગળવારે હાજર છે, તો કે હા. તો એ પ્રમાણે વાક્ય બનાવ્યું કે નેહા વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. સેકન્ડ, પ્રિયા એન્ડ આલાપ વેર એબસન્ટ ઓન વેનસડે. પ્રિયા એન્ડ આલાપ વોઝ એબસન્ટ એટલે કે ગેરહાજર, ઓન વેનસડે એટલે કે બુધવાર, કે પ્રિયા અને આલાપ છે એ બુધવારે ગેરહાજર હતા. તો એ પ્રમાણે છે એ તમારે બાકીના છે એ 4 વાક્ય તમારી રીતે તમે એમાં ઉમેરો કરવાનો છે અને એક્ટિવિટી 4 છે એ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ હવે આપણે જોઈએ એક્ટિવિટી 5. અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્ય વાંચો અને તે વિગત યોગ્ય રીતે જોડવાની છે. કે અહીં જે આપણને નામ આપ્યા છે અને એની વિગતો છે એ આપી છે, પરંતુ કેવી છે આડાઅવળી થઈ ગઈ છે. તો એ આપણે છે એ વાક્ય બનાવતા જવાના અને એ પ્રમાણે લખતું જવાનું છે. એ પહેલાં આપણને એક્ઝામ્પલ આપેલા છે, જોઈએ. હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. હેત સર્કલ લાસ્ટ નાઇટ. પછી સેકન્ડ આપ્યું છે
ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. તો અહીં જોઈએ તો આપણને ખબર પડે કે એમનું નામ પણ ક્યાં છે અને એની વિગતો પણ આપણને અહીં આડીઅવળી જોવા મળે છે. એ પ્રમાણે જસ્મીન એન્ડ ચેમિલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. તો એની વિગત પણ છે આપણને અહીં અલગ અલગ જોવા મળે છે. પછી વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રાસ ઓફિસ ટુડે મોર્નિંગ. એ રીતે આપણને અહીં વાક્ય આપેલા છે અને એ કેવા છે, આડાઅવળી થઈ ગયેલા છે. તો એ પ્રમાણે તમારે વાતો જવાનું છે અને ત્યાં અંડરલાઈન કરતી જવાની છે વાક્યની સામે. હવે જોઈએ આપણે એને પછી જૂથ કાર્ય કરવાનું છે. અહીં આપેલી જગ્યા આવી વિગતો લખો અને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો અને તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલાબદલી કરીને જોડકા જોડો. જો આપણને અહીં જે રીતે આપણે છે એ જોયું કે અહીં કેવી રીતે વિગત આપી હતી અને આડાઅવળી થઈ ગઈ છે નામ અને વિગત, એ પ્રમાણે આપણે છે અહીં તમે તમારા મિત્ર અથવા તો અન્ય નામ છે એ લખી શકો છો અને એની વિગત છે એ આડાઅવળી અહીં દર્શાવવાની છે અને ત્યારબાદ એનું છે વાક્ય નીચે લખતું જવાનું છે. તો પહેલું આપણે અહીં વિગત પહેલાં દર્શાવીએ. તો મેં નામ દર્શાવ્યા છે, ત્યારબાદ એ બંનેની વિગત અને સમય દર્શાવ્યો છે. તો આપણે જોઈએ કે દીપા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે. તો દીપા ઇન ધ કિચન યસ્ટરડે. તો આ રીતે બન્યું. ત્યારબાદ મનોજ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. મનોજ વોઝ ઇન ધ લાસ્ટ નાઇટ. આ રીતે તમારે છે એ જોઈન્ટ કરતું જવાનું છે અને લખતું જવાનું છે વાક્ય કે કઈ રીતે છે એના કાર્ય આડાઅવળી થઈ ગયેલા છે. પછી ડૉક્ટર શેઠ વોઝ ઇન ધ દિલ્હી લાસ્ટ યર. તો દિલ્હી લાસ્ટ યર. આ રીતે છે તમારે જોઈન્ટ કરવાનું છે. એમાં તમે જે નામ લખ્યા છે એ પ્રમાણેની વિગત તમારે જોઈન્ટ કરવાની રહેશે. ત્યારબાદ રામ એન્ડ શ્યામ વેર એટ ધ સર્કસ લાસ્ટ સેટરડે. તો રામ એન્ડ શ્યામ એટ સર્કસ ઇન લાસ્ટ સેટરડે. ત્યાર પછી આશા એન્ડ મોના વેર ઇન ધ હોલ ઓન ફ્રાઈડે. તો આશા એન્ડ મોના વેર ઇન ધ હોલ. ક્યારે? ઓન ફ્રાઈડે લખવાનું ફ્રાઈડે. તો આ રીતે છે તમારે જોડકા જોઈન્ટ કરવાના અને એ પ્રમાણે છે એના વાક્યો લખવાના છે. તો આજે આપણે છે એક્ટિવિટી 4 and 5 જેના વિશે આજે આપણે માહિતી મેળવી. ત્યાર પછીની એક્ટિવિટી છે આપણે પછીના વિડીયોમાં જોઈશું.